न झुकने देंगे न मिटने देंगे भारत माता की शान को। यही एक स्लोगन लेके મારી યુટ્યુબ ચેનલ રાષ્ટ્ર સર્વોપરી રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્ર દેવો ભવમાં મારા પરમ મિત્ર સુરેશભાઈ અમીપરા એક્સ આર્મી એનું દિલથી સ્વાગત કરું છું। જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય માતાજી। જય સુરેશભાઈ, ભારત માતા કી જય। વંદે માતરમ। અને તમારું રાષ્ટ્ર સર્વપ્રથમનું અભિયાનમાં રાષ્ટ્રના તમામ સૈનિકો આપની સાથે છે અને અમને ગૌરવ છે કે આવનાર પેઢી બાળકો રાષ્ટ્ર માટે નો અભ્યાસ કરે એટલે શારીરિક માનસિક રીતે તૈયાર થશે અને રાષ્ટ્ર સર્વતંત્રનો તમારો મંત્ર તૈયાર થાય એવી હું ઈશ્વરને પણ પ્રાર્થના કરીશ અને સમૂહમાં મહેનત કરીશ એટલે તમામ મનુષ્ય વિશ્વ મનુષ્ય જાતિને ન્યાય મળે, રાષ્ટ્ર પ્રથમથી જ મળશે। આજના જે આપણા વિચારો છે એમાં મારું એવું પૂછવાનું છે કે અત્યારના આ સમયમાં અત્યારે તમે જુઓ બાંગ્લાદેશમાં જે હાલત છે, આ હાલતમાં જો દેશમાં આપણા દેશમાં થઈ હોય તો આપણી શું ફરજ આવે? આપણી આવનારી પેઢીને આપણે એ અત્યારથી સમજાવવું પડશે કે દેશ પ્રત્યે જાગૃત થાવ, રાષ્ટ્ર ભાવના કેળવો અને રાષ્ટ્ર પ્રથમની લાગણી રાખો। આંચ આને દેંગે નહીં આન બાન શાન પર, આંચ આને દેંગે નહીં આન બાન શાન પર, આંખ ફોડ દેંગે હમ દેખે જો હિન્દુસ્તાન પર। આ બાંગ્લાદેશ નથી, આ ભારતની આર્મી છે અને એવા એક્સમેનો અમે બેઠા છીએ, રિટાયર્ડ આર્મી મેનો, અને અમારા સોલ્જરો ઉપર અમને ગર્વ છે જે અત્યારે સરહદ ઉપર લડે છે, પોતાનું તન મન અને ધ્યાન અને ત્યાગી પોતાની મા બાપ પોતાની પરિવારને છોડીને જે દેશનું હાલમાં રક્ષણ કરે છે એને પણ એક સુરેશભાઈ દિલથી સેલ્યુટ કરીએ આપણે। અને તમે પણ મેં બી તમારા બારામાં બહુ સાંભળ્યું છે કે તમે ઘણી એવી એક્ટિવિટીઝ કરો છો કે ભારતીય સેનામાં વધુમાં વધુ આપણા યુવાનો જાય એના માટે સુરેશભાઈ ફ્રી ટ્રેનિંગ આપે છે, ફિઝિકલી ફિટનેસ ટ્રેનિંગ આપે છે, અને બીજી તમે કઈ કઈ પ્રવૃત્તિ તે ચલાવો છો? સર, આ પ્રવૃત્તિ આપણા સૈનિકો જે તમે મારા ગુરુ હતા, રક્ષક અવતાર, તમારા થ્રુ જ મેં ચાલુ કરી હતી અને આપણે બધાએ ચાલુ કરી હતી। હું એમ ન કહું મેં આપણા રાષ્ટ્રએ ચાલુ કરી હતી। એમાં બાળકોને રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને પોતાનું એનાથી અનેક બાળકોના કેરિયર બન્યા, કોઈ પીએસઆઈ બન્યા, કોઈ નાસામાં વૈજ્ઞાનિક હોત બન્યા છે અમારી આર્મી સ્કૂલમાં અને આપણી ટીમ દ્વારા 100 જણાની આપણી ટીમ દ્વારા। હવે મેન સબ્જેક્ટ જે સ્કૂલોમાં આપણા જે પૂર્વ સૈનિકો તાલીમ આપે છે તેનું પ્રોફેસરો, કુલપતિઓ અને શિક્ષણ મંત્રીઓ ખૂબ ગૌરવ લે છે। બહુ સરસ। અને બાળકોના પણ અભિપ્રાય આવે છે કે તમે જે અમને એજ્યુકેશન આપો છો એનાથી અમારું કેરિયર સારું બને, રાષ્ટ્ર ભાવના વધે છે અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને અમે સાકાર માટે બાળકો પણ ફૂલ સપોર્ટ આપે। અને આપણી જે 100 જણાની ટીમ હતી 2004માં જે આપણી ટીમ હતી એ ટીમે સૈનિકોએ સંકલ્પ કર્યો હતો એ સમયે, તો એના દ્વારા હું તો કહું વિશ્વ રેકોર્ડ તૂટ્યા કહેવાય કે આપણા સૌરાષ્ટ્રની અંદર જે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાંથી જે આપણે શરૂઆત કરી હતી, બરાબર, એના થ્રુ કમસે કમ 2000 ઉપર ગામડાઓનામાં કેમ્પ ખુલી ગયા, કારણ કે એક ગામડેથી એક બાળક તાલીમ લેવા આવ્યું હતું, બરાબર છે। તે લોકોએ સવારમાં 4 વાગે ઉઠી સૈનિકોએ એને તાલીમ આપી। હું એક જ નહોતો, આખી ટીમ હતી, બરાબર, એમાં તમે પણ હતા અને કેટલા અનેક સૈનિકો હતા। એટલે એક હાથે તાળી ન વાગે એમ રાષ્ટ્રના તમામ માતા પિતાઓ, બાળકો જો સૈનિક થ્રુ તાલીમ લે, શિક્ષકો, તો સૈનિક એક તાલીમ ઇન્સ્ટ્રક્ટર છે, રાષ્ટ્ર તાલીમ સૈનિક એકલો ઘડાયેલો હોય છે, એક રાષ્ટ્ર પ્રમુખ બનીને કામ કરતા હોય છે સૈનિકો, તો એનું મને ગૌરવ છે। અને તેને માટે તમે જે તૈયારી કરાવો છો આ ભારત દેશને કે રાષ્ટ્ર સર્વપ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી, એનું મને બહુ ગૌરવ છે। થેન્ક યુ। અને સરસ, મને ખૂબ ગૌરવ થાય છે। અને બીજું કે જે આજે દેશના જે સરહદ ઉપર બેઠા છે આપણા મિત્રો છે, આપણા સૈનિકો છે, અમે તો ભૂતપૂર્વ સૈનિકો છીએ। મેં આર્મીમાં ટોટલ 16 વર્ષ રાજપૂતાના રાઇફલ્સમાં ફરજ બજાવી, ઇન્ફેન્ટ્રીમાં। એમાં મારી 16 વર્ષની સર્વિસમાં મારી 8 વર્ષની સર્વિસ ખાલી કાશ્મીરની હતી। કાશ્મીરની ગલી ગલીમાં અમે રખડેલા છીએ, પેટ્રોલિંગ કરેલું છે, અને એમાં એક લોલાપ ઘાટી છે, ચોકીબાલ, જે શ્રીનગરથી આગળ હંડવારા અને કુપવાડા જે ઉગ્રવાદીઓનો ગઢ કહેવાય છે, કહેવાતો,
હવે તો અત્યારે બહુ સારું છે, ઉગ્રવાદીઓ ઘણા કંટ્રોલમાં આવી ગયા છે. પણ હું આ વાત કરું છું 1908ની, પછી 1999માં કારગિલમાં પણ હતા અમે, પછી 2002ની વાત કરું છું, 2003, 4, 5 એ હું ત્યાં પોતે કાશ્મીર હતો. લોલાબ ઘાટીમાં પહોંચવું હોય તો સ્પેશિયલ એક વાહન આવે, તમને ખ્યાલ છે, MPV, જે માઇન પ્રોટેક્ટર વ્હીકલ. એમાં ગોળી મારે ઉગ્રવાદી, એમાં કોઈ કાચમાં ગોળી ન લાગે. એટલે આવા દેશની આપણે સરહદ ઉપર અમે સુરેશભાઈએ કામ કરેલું છે, એ અમને યાદ આવે છે. અને અમે નિવૃત્ત થયા પછી અત્યારે અમારો સૌથી મજબૂત અને સૌથી અમારું જો કોઈ જોર હોય તો આવનારી પેઢી, જે આપણા બાળકો છે, જે અત્યારે એટલા કોમ્પિટિશનમાં, એટલી હરીફાઈમાં અને એટલા એજ્યુકેશનમાં આપણે એની ઉપર પ્રેશર નાખી દીધા છે. આ મારી એક દિલથી મારે જે જોતા હોય મારા બધા દર્શકોને મારે કહેવું છે, મારી એક દિલથી વિનંતી છે કે તમે ભણાવો ગણાવો, એને એન્જિનિયર બનાવો, પણ સાથે સનાતન ધર્મ પણ આપણો બચે એનું પણ આપણે ધ્યાન રાખવું. આપણે સનાતન ધર્મને બચાવવો હશે તો 15 દિવસે, અઠવાડિયે, રવિવારે, શનિવારે એકવાર આપણે એને અડધી કલાક મંદિરે આપણે સાથે જવું જોશે. મંદિર શું છે એને એ ખ્યાલ નથી, મંદિરે પગે લાગતા નથી આવડતું, ઘણા છોકરાઓને મેં જોયા છે, એને આરતી લેતા નથી આવડતું. તો સનાતન ધર્મ બચે એના માટે આપણે આપણા બાળકોને એવો તૈયાર કરવા જોશે, આપણા બાળકોને આપણે એ સમજાવવું જોશે કે જેને, હવે આ મારો થોડો ગુસ્સો પણ આવશે આ વાતમાં, કે જે લોકોને આપણે સેલિબ્રિટી બનાવ્યા, જે લોકોને આપણે એટલું સન્માન આપ્યું, જે લોકોને હીરો બનાવ્યા, જે લોકોએ આપણી દેશની સન્માનીય નારી સાથે લગ્ન કર્યા, આપણી દેશની દીકરી સાથે લગ્ન કર્યા અને આટલા ઊંચા હોદ્દા સુધી પહોંચાડ્યા, એક્ટર બનાવ્યા, એ એક્ટરો એના દીકરાનું નામ તૈમૂર રાખે છે. તૈમૂર કે જે આતંકવાદી હતો, જે વર્ષો પહેલાં આપણા પૂર્વજોને એણે કતલેઆમ કરેલું. તૈમૂરે આપણે ઔરંગઝેબની વિચારધારા નથી, ઔરંગઝેબની અહીંયા નહીં ચાલે, ઔરંગઝેબનું વિચારધારા અહીંયા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ચાલશે. અમે અબ્દુલ કલામને માનવાવાળા છીએ, ના કે ઔરંગઝેબને. અને આ જે તૈમૂર નામ રાખ્યું છે એને આપણા પિક્ચરમાં જ છે, મારું નામ નહીં લઉં, બધાને ખ્યાલ છે. બીજું કે હવે એવા લોકોના પિક્ચર જોવાનું બંધ કરવું પડશે. આપણે જ એને પૈસા દઈએ છીએ, એની મૂવીની ટિકિટ ખરીદવી છે અને એને આપણા જ ફંડ આપીએ છીએ. આપણા ફંડથી જ આપણા હિન્દુસ્તાનના સૈનિકોને મારવાનું કામ આ લોકો ફંડ આપીને ઉગ્રવાદીઓને આ લોકો કરે છે. તો આ લોકોને આપણે રોડ ઉપર લાવી દેવા પડશે, જે લોકો દેશને સાથે ગદ્દારી કરે છે, આપણા દેશનું ખાય છે અને આપણા દેશની હારે ગદ્દારી કરે છે. આવા બોલિવૂડમાં આવા અભિનેતાઓ, આમિર ખાન છે, આમિર ખાનને ભારત દેશમાં ડર લાગે છે. ઘણીવાર એના વક્તવ્યો મેં જોયા છે. આમિર ખાન કહે છે કે મને ભારતમાં ડર લાગે છે. તો પાકિસ્તાન વ્યો જા ભાઈ, વ્યો જા પાકિસ્તાન, બાંગ્લાદેશ વ્યો જા. આવું ખુલ્લી ચેલેન્જ આપું છું. મારે આવા ગદ્દાર માણસોનું મારા આવનારી પેઢીને સમજાવવું છે કે આપણા બાળકોને સમજાવવું. બાળકો એના પિક્ચરો જોવે છે, વિઝ્યુઅલ જોવે છે, એ બાળકને માઇન્ડ ઉપર તરત અસર થાય છે, એને પોતાનો આદર્શ માનવા મળે છે, એને હીરો માનવા મળે છે. તો એવા લોકો નહીં, મારો સાચો હીરો છે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ. तुम मुझे आज़ादी दो, तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. તો આ વાતને પણ બહુ મહત્ત્વની છે, કેમ કે રાષ્ટ્ર સર્વોપરી અત્યારે દેશ આઝાદ છે. અત્યારે કોઈએ લડવા તલવાર લઈને જવાની જરૂર નથી, પણ અત્યારે આવનારી પેઢીને આપણે એવું સમજદારી આપવી પડશે. વધુમાં હવે સુરેશભાઈ તમે કાંઈક બે શબ્દો કહો. સરસ સર, આપને જે રાષ્ટ્રને પ્રેરણા મળે એવી વાત કરી કે જે ભારતનું અનાજ ખાય છે, ભારતનું પાણી પીએ છે, ભારતની હવા ખાય છે અને ભારત સાથે ગદ્દારી કરે અને ભારત માતાનું ખરાબ ઈચ્છે છે અને વિદેશી તાકાતોને મદદ કરે છે. એવી તાકાતને ખતમ કરવા માટે જે તમે રાષ્ટ્ર પ્રથમનું અભિયાન ચલાવ્યું, તેનું મને ખૂબ ગૌરવ છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ.